નમસ્કાર. આપણી ચેનલમાં સ્વાગત છે તમારું. આપણી આજની વાર્તાનું નામ છે છૂટાછેડા. આ કોર્ટ તમારા બંનેના છૂટાછેડા મંજૂર કરે છે. બંને પક્ષોના વકીલોની દલીલો અને કાર્યવાહી બાદ ન્યાયાધીશે પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ સાંભળીને કોર્ટમાં ઊભેલા પારુલ અને આશીષ લગ્નના બંધનમાંથી મુક્ત થઈ ગયા. બંનેના હાથમાં છૂટાછેડાના કાગળોની નકલ હતી. તેઓ એકદમ મૌન ઊભા હતા. એટલામાં જ પારુલનો વકીલ આવ્યો અને ખુશીથી મમ્મી પપ્પાને અભિનંદન આપવા લાગ્યા. પારુલની માતાએ હાથ જોડીને વકીલનો ખૂબ જ આનંદથી આભાર માન્યો. બીજી તરફ આશીષ, જે ક્યારેય છૂટાછેડાની તરફેણમાં ન હતો, તે કોર્ટના આ નિર્ણય બાદ નિરાશ થઈને પોતાની ખુરશી પર બેસી ગયો. બીજી તરફ પારુલ, જે છેલ્લા 6 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહી હતી, તેને અચાનક જ અહેસાસ થવા લાગ્યો કે આજે જીત્યા પછી પણ તે હારી ગઈ હતી. તે હવે સાંભળી શકતી ના હતી કે તેની આસપાસના લોકો શું વાત કરી રહ્યા હતા. ત્યારે તેને કોઈનો અવાજ સંભળાયો. આજથી તું મુક્ત છે પારુલ. પારુલે પાછળ જોયું તો સામે આશીષ ઊભો હતો. આશીષનો ચહેરો ઉદાસ અને આંસુથી ભરેલો હતો. પારુલ કંઈ બોલે તે પહેલાં આશીષ ત્યાંથી ઝડપથી ચાલ્યો ગયો. આશીષ, આશીષ! પારુલ તેને જોર જોરથી બોલાવવા લાગી. અચાનક તેના કાનમાં તેની માતાનો અવાજ આવ્યો. દીકરી, શું થયું? પારુલ, જાગો દીકરી, તું સપનું જોઈ રહી હતી. પારુલ ઊંઘમાંથી જાગી ગઈ. તેની માતાએ કહ્યું, દીકરી, મને વકીલનો ફોન આવ્યો હતો. આવતીકાલે કોર્ટનો નિર્ણય આવવાનો છે. હવે તું આશીષ નામની બેડીઓમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. તારે તારું નવું જીવન ફરી શરૂ કરવાનું છે. જલ્દી ઉઠો અને સ્નાન કરો અને તૈયાર થાઓ. હું તારા માટે ભોજન બનાવું છું. કાવેરીજીની વાત પછી પણ પારુલ સમજી ન શકી કે તેને તેની માતાની વાત કેમ ગમતી નથી. છેવટે તેણી પણ આ જ ઈચ્છતી હતી, બરાબર ને? કાવેરીજી ગયા પછી પારુલે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને રડવા લાગી. લાંબા સમય સુધી રડ્યા પછી તેણે પોતાના આંસુ લૂછ્યા. પછી તેને યાદ આવ્યું કે જ્યારે પણ તે રડતી ત્યારે આશીષ તેના આંસુ લૂછતો અને કહેતો, અરે પારુલ, તને ખબર છે, હું તારી આંખમાં એક આંસુ પણ સહન નથી કરી શકતો. તારી આંખોમાં આંસુ જોઈને મને કંઈક થવા લાગે છે. પછી આશીષ પ્રેમથી પારુલને હસાવતો અને તે તેના માથાના ટેકો આપતો અને વળી પારુલ તેને ગળે લગાવશે. પણ હવે આશીષ ક્યાં હતો? હવે તેને ચૂપ કરાવવાવાળું કોઈ નહોતું. પલંગ પર સૂતા જ પારુલ યાદોના દરિયામાં ડૂબવા લાગી. પારુલ અને તેની મોટી બહેન મોનિકાને તેમના માતા પિતાએ ખૂબ લાડથી ઉછેર્યા હતા. ખાસ કરીને પારુલ, જે તેની માતાની પ્રિય હતી. તેણે જે પણ કહ્યું તેના પર ના સાંભળવું તેને ગમતું ન હતું. ઘણીવાર પારુલના પિતા ગંગાધરજી તેમની પત્નીને કહેતા હતા, તું તો પારુલ લાડથી બગડી ગઈ છે. આપણી દીકરીઓએ એટલી બધી ક્રોધાવેશ ન કરવી જોઈએ કે તેઓ કોઈનું સાંભળે નહીં. જો કોઈ સાસરે જાય અને તેની માંગણી પૂરી ન કરી શકે તો શું થાય? આના પર પારુલની માતા કહે, અરે, અમને અમારી મોનિકા માટે કેટલો સારો છોકરો મળ્યો છે. તે તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. એ જ રીતે પારુલ માટે પણ આપણે એવો જ છોકરો શોધીશું જે તેના તમામ ક્રોધાવેશને સંભાળી શકે. આશીષ ખૂબ મોટો સરકારી અધિકારી હતો. દેખાવામાં તે કોઈ ફિલ્મી હીરોથી ઓછો નહોતો, પરંતુ તેમ છતાં તે અહંકારથી પર હતો. તેઓ સાદું જીવન જીવવામાં માનતા હતા. જ્યારે પારુલના આશીષ સાથેના સંબંધોના સમાચાર સામે આવ્યા ત્યારે કાવેરીજી અને ગંગાધરજીને તે ખૂબ જ ગમ્યું. તેને લાગ્યું કે માત્ર તે જ તેની વહાલી દીકરીના ક્રોધાવેશને સંભાળી શકે છે. પારુલે તેને જોતા જ હા કહ્યું અને ગામમાં રહેતા આશીષના માતા પિતા થોડા દિવસ પહેલાં પુત્રના લગ્ન માટે શહેરમાં આવ્યા હતા. બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી તરત જ પારુલ મક્કમ હતી કે તે માત્ર હનીમૂન માટે પેરિસ જશે, જ્યારે આશીષ ભારતમાં જ ક્યાંક ફરવા માંગતો હતો. તેણે પારુલને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ પારુલને માનવા તૈયાર ન હતી. તેણે તેની માતાને પેરિસની ટિકિટ બુક કરાવવા માટે ફોન કર્યો. જ્યારે આશીષને આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. તેણે પારુલને કહ્યું, પારુલ, તે તમારી માતાને ટિકિટ બુક કરાવવાનું કેમ કહ્યું? શું હું આ કામ ન કરી શક્યો હોત? પારુલે જવાબ આપ્યો, અરે, તમે મારી વાત ન સાંભળી, એથી મેં મારી માતાને કહ્યું. તમને ખબર છે, તે ક્યારેય મારી વાતને અવગણતી નથી. આશીષે કહ્યું, પણ પારુલ, મેં ના ક્યાં પાડી હતી? હમણાં આપણે ખાલી માત્ર વાતચીત કરી હતી. જો તમારે વિદેશ જવું હોય તો તે સારું છે,
પરંતુ હું તમને મારા પોતાના પૈસાથી લઈ જવા માગું છું. એટલા માટે તમે તમારી માતાના પૈસાથી જે ટિકિટ ખરીદી છે તે પૈસા પાછા આપો. પારુલે કહ્યું, અરે આશીષ, ચિંતા કરવાનું શું છે? મમ્મી પપ્પા આપણાથી થોડા અલગ છે. આખરે આશીષે પારુલના આગ્રહને સ્વીકારવો પડ્યો અને લગ્નના 5 દિવસ પછી જ બંને પેરિસ જવા રવાના થયા. પેરિસની હોટેલમાં પહોંચતા જ પારુલ ખુશ થઈ ગઈ. થોડો સમય આરામ કર્યા પછી પારુલ જીન્સ અને ટોપ પહેરીને બહાર જવા તૈયાર થઈ. આશીષ તેની સુંદરતાથી મંત્રમુગ્ધ હતો. હે મારા પતિદેવ, જલ્દી આવો, પતિનો હાથ પકડીને પારુલ રમતિયાળ સ્વરમાં બોલી. આશીષ, તને ખબર છે, અહીં બધું જોઈને મને એવું લાગે છે કે આ બધું એક સ્વપ્ન છે. સારું થયું કે મેં મમ્મી પપ્પાને અહીં અમારા માટે ટિકિટ બુક કરાવવા કહ્યું, નહીતર તમે મને નજીકની કોઈ જગ્યાએ મોકલી દીધી હોત. જ્યારે પારુલે બાળકની જેમ ટોણો માર્યો, આ સાંભળીને આશીષને બહુ ખરાબ લાગ્યું, પણ તે કશું બોલ્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે પારુલ ઘણીવાર અજાણતામાં આવી વાતો કરે છે. તેનો ઈરાદો ખરાબ નહોતો અને આશીષને પણ તેની નિર્દોષતા ગમતી હતી. તેણે પારુલને તેની તમામ ખામીઓ સાથે અપનાવી લીધી હતી. દિવસો વીતતા ગયા અને બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. જ્યારે તે ભારત પાછો ફર્યો તેથી કાવેરીજી તેમને લેવા માટે ડ્રાઈવર સાથે એરપોર્ટ પર પહોંચ્યા. આજે તમે બંને જલ્દી ઘરે આવો, જમવાનું તૈયાર છે, કાવેરીજીએ કહ્યું, જેના જવાબમાં આશીષે કહ્યું, ના માતા, માતા અને પપ્પા પણ ઘરે અમારી રાહ જોઈ રહ્યા છે. તેઓએ ભોજન પણ બનાવ્યું છે. 2-3 દિવસ પછી તેઓ ગામમાં પાછા આવશે, પછી અમે આવીશું. કાવેરીજીએ થોડી નિરાશા સાથે કહ્યું, અરે પુત્ર, મેં આટલા પ્રેમથી ભોજન બનાવ્યું છે, તેનું શું? આના પર પારુલ પણ તેની માતા સાથે જવાની જીદ કરવા લાગી. આશીષે પારુલને કહ્યું, ઠીક છે પારુલ, તારે જવું હોય તો જઈ શકે છે, પણ મારે ઘરે જવું છે. મારે કાલે ઓફિસ માટે વહેલી સવારે નીકળવાનું છે. એમ કહી આશીષ તેના ઘરે ગયો. જ્યારે ગંગાધરજીએ પારુલને તેના ઘરે જોઈ ત્યારે તેણે તેને સમજાવ્યું અને કહ્યું, દીકરી, તારે પહેલાં તારા સાસરે જવું જોઈતું હતું. તારા સાસુ અને સસરા તારી રાહ જોતા હશે. કાવેરીજીએ ગંગાધરજીને અટકાવ્યા. તેણે કહ્યું, અરે તમે પણ, અમારી દીકરી આટલા દિવસો પછી આવી છે. તેની તબિયત પૂછવાને બદલે તમારે તેને તેના સાસરે મોકલી દેવી છે. તે સાસરેથી ક્યાં ભાગી રહી છે? પહેલાં આપણે આપણી દીકરીને મળીએ. કાવેરીજીએ તેની પુત્રીને પ્રેમથી માથું ટેકવીને સ્નેહ મિલાવ્યો. પિતાની સમજાવટથી પારુલ સાંજે તેના સાસરે આવી હતી. બીજા દિવસે સવારે આશીષે પારુલને ઊંઘમાંથી જગાડી. પારુલ, જાગો, સવારના લગભગ 10 વાગ્યા છે. મમ્મી પપ્પા શું વિચારશે? પારુલે આળસથી કહ્યું, અરે આશીષ, હવે નહીં, મારે હજુ ઊંઘવાની જરૂર છે. મુસાફરી આટલી લાંબી હતી, થાક હજુ ઓછો થયો નથી. આશીષ તૈયાર થઈને રૂમની બહાર આવ્યો. તેની માતાએ નાસ્તો તૈયાર કર્યો. આશીષે કહ્યું, માં, તે મુસાફરીથી થાકી ગઈ હતી, તેથી જ પારુલ જાગી નથી હજુ સુધી. માતાએ હસીને કહ્યું, કાંઈ વાંધો નહીં, પુત્રવધૂને સુવા દો. આશીષના માતા પિતા તેમના હનીમૂનથી પાછા ફર્યા પછી આખું અઠવાડિયું તેમના ઘરે રહ્યા, પરંતુ પારુલે તેમને એક દિવસ પણ રસોઈ બનાવીને ખવડાવી ન હતી. તે કાં તો ખરીદી કરવા જતી અથવા બહાર ફરવા જતી. બીજું કંઈ નહીં તો તે તેની માતાને મળવા તેના માતા પિતાના ઘરે જતી રહેતી. સસરા જાણતા હતા કે પારુલ દિલની ખરાબ નથી, પણ તેની આદતો જુદી હતી. પારુલ અવારનવાર તેના સાસુ સસરા સાથે બેસીને ઘણી બધી વાતો કરતી હતી અને તેને તેમની સાથે ઊંડો લગાવ હતો. જ્યારે તેણીના સાસરિયાઓ ગામમાં પાછા જવા લાગ્યા ત્યારે પારુલે તેમને ગળે લગાવ્યા અને તે ખૂબ રડવા લાગી. તેના ગયા પછી પારુલ ઘરમાં એકલતા અનુભવવા લાગી હતી. આશીષ તેના કામમાં ઘણો વ્યસ્ત રહેતો હતો. એક દિવસ પારુલે આશીષને કહ્યું, આપણે ક્યાંય બહાર ગયા અને ઘણો સમય થઈ ગયો છે. નવી મૂવી પણ શરૂ થઈ ગઈ છે. ચાલો કંઈક કરીએ. તું આજે સાંજે વહેલો આવી જા. પહેલાં આપણે મૂવી જોવા જઈશું, પછી રાત્રિ ભોજન બહાર કરી લઈશું. પારુલ એટલી ઉશ્કેરાયેલી હતી કે આશીષને તેને ના પાડવાનું યોગ્ય ન લાગ્યું, તેથી તેણે હા પાડી. બહાર જવા માટે પારુલ ખૂબ આનંદથી તૈયાર થવા લાગી. સાંજે તેણે સુંદર સલવાર સૂટ પહેર્યો અને મેકઅપ સારી રીતે કર્યો. પણ એટલામાં આશીષનો ફોન આવ્યો. પારુલ, આજે વહેલું આવું મુશ્કેલ થશે. આ સાંભળીને પારુલનો મૂડ બગડી ગયો અને તે ગુસ્સે થઈ ગઈ. તે જ સમયે તે તેના માતા પિતાના ઘરે ગઈ અને આખી વાત કહેતા જોર જોરથી રડવા લાગી. તેની વાત સાંભળીને તેના પિતાએ તેને પ્રેમથી સમજાવ્યું અને કહ્યું,
દીકરી, આશીષને કદાચ કોઈ અગત્યનું કામ છે, તેથી આ રીતે ગુસ્સો કરવો યોગ્ય નથી. પછી કાવેરીજીએ કહ્યું, શું મહત્વનું કામ આવ્યું છે? મારી દીકરી તેના ઘરમાં નોકરાણી છે, જે દિવસ પર ઘરનું તમામ કામ કરે છે, અને તે તેને ફિલ્મ જોવા પણ લઈ જઈ શકતો નથી. ચાલ દીકરી, આજે આપણે બંને શોપિંગ કરવા જઈશું અને બહાર ડિનર પણ કરીશું. આ સાંભળીને પારુલ ખુશીથી નાચવા લાગી. આઈ લવ યુ મમ્મી, મારી ખુશીની તને કેટલી ચિંતા છે. આટલું કહીને તે તેની માતાને ગળે લગાડીને તેની માતા સાથે શોપિંગ કરવા ગઈ. અહીંયા આશીષને આશ્ચર્યચકિત કરવા માટે તેણે તરત જ આશીષને ફોન કર્યો. સોરી આશીષ, હું જમવા માટે બહાર આવી છું. આ સાંભળીને આશીષ ઉદાસ થઈ ગયો. તારે એકવાર ફોન કરીને કહેવું જોઈતું હતું. કોઈ પણ રીતે તમે મારો મૂડ બગાડવામાં કોઈ કસર છોડી નથી. મારી એક માતા છે જે મારી ખૂબ કાળજી લે છે. જમવા માટે રાજમા અને ચોખા રાખવામાં આવ્યા છે, તેને ગરમ કરો અને ખાઓ. હું થોડી વારમાં ઘરે પહોંચી જઈશ. પારુલનું આ નિવેદન આશીષને ખૂબ જ ખરાબ લાગ્યું. તે પણ ગાધા વિના તે પલંગ પર સૂઈ ગયો. થોડી વાર પછી પારુલ પણ ઘરે પાછી આવી. બીજે દિવસે આશીષ ઓફિસ જવા લાગ્યો ત્યારે પારુલે કહ્યું, આશીષ, આજે મારી તબિયત સારી નથી. આટલું કહી તે ઝડપથી વોશ બેસિન તરફ ગઈ અને ઉલટી કરી. આશીષ થોડો ચિંતિત થઈ ગયો અને બોલ્યો, પારુલ, આ દિવસોમાં તું બહારનું ખાવાનું વધારે ખાય છે. કદાચ આ કારણે જ તને અપચોની ફરિયાદ થઈ છે. ચાલ, પહેલાં હું તને ડૉક્ટરની પાસે લઈ જાઉં, હું પછી જઈશ. આશીષે ઓફિસે ફોન કરીને તેના મોડા આવવાની જાણ કરી અને પારુલને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે પારુલને તપાસી અને થોડી વાર પછી આશીષને કેબિનમાં બોલાવ્યો. ગભરાઈને આશીષે પૂછ્યું, બધું ઠીક છે ડૉક્ટર? ડૉક્ટરે હસતા હસતા કહ્યું, અરે ના આશીષજી, આ ચિંતાની વાત નથી, પણ ખુશીની વાત છે. તમારી પત્ની મા બનવાની છે. આ સાંભળીને આશીષની ખુશીનો પાર ન રહ્યો. પારુલ થોડી ચિંતિત બની કારમાં બેસીને બંને ઘરે પરત ફર્યા ત્યારે પારુલે કહ્યું કે આશીષ, મારે હજુ બાળક જોઈતું નથી. પારુલની આ વાત સાંભળીને આશીષ ચોંકી ગયો. પછી પ્રેમથી સમજાવી, પારુલ, તું અત્યારે આમ કહે છે, પણ જો અમારું બાળક જ્યારે આ દુનિયામાં આવશે ત્યારે તું તેના પર સૌથી વધુ પ્રેમ વરસાવશે. પછી તું મને ભૂલી જઈશ. આશીષે સમજાવ્યા પછી પારુલના ચહેરા પર આછું સ્મિત દેખાયું. તેમણે પતિના ખભા પર માથું રાખીને થોડીવાર આ રીતે બેસી રહી. જ્યારથી આશીષને આ ખુશખબર મળી છે ત્યારથી તે પારુલને કોઈ પણ બાબતમાં તણાવ ન આપવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો. તેણીને આરામ આપવા માટે આશીષે ઘરમાં પૂર્ણ સમયની નોકરાણી પણ રાખી હતી. હજુ એક અઠવાડિયું જ વીત્યું હતું કે પારુલ પર તેની એક મિત્રનો ફોન આવ્યો. થોડીવાર ચેટ કર્યા પછી પારુલે તેને કહ્યું કે તે માં બનવાની છે. આ સાંભળીને તેના મિત્રએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, તું શું બોલે છે પારુલ? તું આવી મૂર્ખામી કેવી રીતે કરી શકે? તે તો હજી લગ્ન જ કર્યા છે. જીવનનો આનંદ માણવાનો સમય આવ્યો અને તું પહેલેથી જ આ સમસ્યાઓમાં ફસાઈ ગઈ છે. પછી તેણીએ કહ્યું, પારુલ, સમજી લે કે એકવાર તારું બાળક આ દુનિયામાં આવશે તો તારી આઝાદી ખતમ થઈ જશે. તારી જિંદગી ભૂલી જા. જુઓ, હું તારા પોતાના ભલા માટે આ કહું છું. હજુ મોડું નથી થયું. તું એનાથી છુટકારો મેળવી શકે છે. હવે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવો. ફોન કટ કર્યા પછી પારુલ વિચારોમાં ખોવાઈ ગઈ. એક તરફ તે આશીષની ખુશી વિશે વિચારવા લાગી તો બીજી તરફ તે પોતાના જીવનની સ્વતંત્રતા વિશે વિચારીને ચિંતિત થવા લાગી. લાંબો સમય વિચાર્યા પછી પારુલે આખરે નિર્ણય લીધો. તેણે તેની માતાને ફોન કરીને બધું કહ્યું અને સ્પષ્ટ કર્યું કે તેને આ બાળક જોઈતું નથી. આ સાંભળીને તેની માતાએ પણ તેને ટેકો આપ્યો અને કહ્યું, દીકરી, તું એ જ કર જે તને સારું લાગે છે. હું દરેક નિર્ણયમાં હું તારી સાથે છું. સાંજે આશીષ ઘરે પાછો આવ્યો ત્યારે પારુલે કહ્યું, આશીષ, મેં નક્કી કરી લીધું છે. આશીષે આશ્ચર્ય સાથે કહ્યું, તારો શું નિર્ણય છે પારુલ? પારુલે કહ્યું, મારે અત્યારે આ બાળક નથી જોઈતું. આ સાંભળીને આશીષ ચોંકી ગયો અને બોલ્યો, તું આવું વિચારી પણ કેવી રીતે શકે? મા એ પ્રેમનું સ્વરૂપ છે અને તું એટલી કઠોર બની ગઈ છે કે તું આપણી નાનકડી જિંદગીને મારી નાખવા તૈયાર થઈ ગઈ છે. પછી આશીષે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા થોડીવાર પછી પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. જો પારુલ, આપણા બાળકની સંપૂર્ણ જવાબદારી તારી એકલીની નહીં રહે. જ્યારે તું રાત્રે જાગશે ત્યારે હું પણ તારી સાથે જાગીશ. હું તેની સંભાળ રાખીશ
જો તે તેના કપડાં ગંદા કરે છે તો હું તેનું ડાયપર પણ બદલીશ. જો તેને ભૂખ લાગશે તો હું દૂધની બોટલ પણ તૈયાર કરીશ. હું તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. પારુલે ઠંડા સ્વરે જવાબ આપ્યો. આશીષ, આવી વાતો કરીને મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની જરૂર નથી. મેં પહેલેથી જ ડૉક્ટર સાથે વાત કરી છે. આ બાળકને છોડાવવા આપણે કાલે જ હોસ્પિટલ જઈશું. પારુલની આ વાત સાંભળીને આશીષ ગુસ્સે થઈ ગયો. તેણે બૂમ પાડી, તમે એવું પણ કેવી રીતે વિચારી શકો છો કે હું તને આ કૃત્યમાં સાથ આપીશ? પારુલ શાંત રહી અને બોલી, ઠીક છે આશીષ, મારે તને કહેવું હતું એટલે મેં તને કહ્યું. હવે તમે મારી સાથે આવશો કે નહીં તે તમારી પસંદગી છે, પરંતુ કાયદેસર રીતે મને તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે મારે બાળક હોવું જોઈએ કે નહીં, રાખું કે ના રાખું. આશીષ ગુસ્સાથી બોલ્યો, પારુલ, મારો આ બાળક પર એટલો જ અધિકાર છે જેટલો તારો છે. તું એકલી તેની જિંદગી નક્કી નહીં કરી શકે. પારુલે ઠંડા સ્વરે કહ્યું, આશીષ, હવે મારે કોઈ દલીલમાં પડવું નથી. મેં જે નક્કી કર્યું તે મેં કર્યું. આટલું કહીને પારુલ પથારી પર સૂઈ ગઈ. પણ આશીષની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તેણે બહુ મુશ્કેલીથી રાત પસાર કરી. બીજા દિવસે સવારે તેણે પારુલના ઘરે ફોન કર્યો. તે સમયે પારુલના પિતા ઘરે હતા. જ્યારે આશીષે તેમને પારુલના માતા બનવા વિશે જણાવ્યું ત્યારે તેણે ખુશી વ્યક્ત કરી. ઓહ, બહુ ખુશીની વાત છે, આશીષે કહ્યું. પણ પપ્પા, તમારી દીકરી આ સમજવા તૈયાર નથી. તે આ બાળકને આ દુનિયામાં લાવવા નથી માગતી. આ સાંભળીને પારુલના પિતાએ તરત જ તેને ફોન કર્યો અને તેને પોતાનો નિર્ણય બદલવા સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પારુલ રાજી થવા તૈયાર ન હતી. થોડું મોડેથી તૈયાર થયા પછી પારુલે પર્સ ઉપાડતા કહ્યું, આશીષ, હું છેલ્લી વાર પૂછું છું, તું મારી સાથે આવશ કે નહીં? આશીષે જવાબ ન આપ્યો. ઠીક છે, સારું, હું હોસ્પિટલ જાઉં છું. હું તારી રાહ જોઈશ. જો તું નહીં આવે તો હું સમજીશ કે તારે મારી સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાર પછી હું ક્યારેય નહીં આવું. અહીં ફરી પારુલે કહ્યું અને હોસ્પિટલ જવા રવાના થઈ. ત્યાં પહોંચતા પહેલાં તેની માતા ત્યારથી તેની રાહ જોઈ રહી હતી. બધી તૈયારીઓ થઈ ગઈ અને થોડા સમય પછી પારુલનું એબોર્શન થઈ ગયું. આ વાત જાણ્યા બાદ તેના પિતા પણ થોડી વારમાં ત્યાં પહોંચી ગયા. જ્યારે પારુલ ઓપરેશન થિયેટરની બહાર આવી ત્યારે તેણે આજુબાજુ જોયું, પણ આશીષ ક્યાંય નહોતો. તેણે આશીષને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. અદ્ભુત, તું કેમ એટલો ગુસ્સે છે કે તે મારી સાથે ફોન પર વાત પણ નથી કરતો? પારુલે કહ્યું. તેમના પપ્પાએ ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, પારુલ, આજે તે જે કર્યું છે, જો આશીષની જગ્યાએ બીજું કોઈ હોત તો તારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હોત. સાચું કહું તો આજે મને મારી દીકરી પર શરમ આવે છે. આટલું કહી તે રૂમની બહાર નીકળી ગયા. પારુલ ફરી આશીષને ફોન કરે છે. ઘણા સમય પછી તેનો ફોન ઉપાડ્યો અને કહ્યું, હવે મને શું કહેવા ફોન કરો છો? તે આ દુનિયામાં આવતા પહેલાં જ અમારા પ્રેમના પ્રતીકને નષ્ટ કરી દીધું. સારું, એક રીતે તે વધુ સારું હતું, કારણ કે તમે માતા બનવા માટે યોગ્ય નથી. અરે તને ખબર છે માનો પ્રેમ શું હોય છે? આ સાંભળીને પારુલે આંસુભર્યા સ્વરે કહ્યું, આશીષ, તું મને લેવા ક્યારે આવશે? અમે સાથે બેસીને આપણા મતભેદો ઉકેલીશું. પરંતુ પારુલ, હવે નહીં. હવે અમારી પાસે વાત કરવા માટે કંઈ બચ્યું નથી. તારી ઈચ્છા હોય ત્યારે આવ, પણ હવે હું તને લેવા નહીં આવું. આટલું કહી આશીષે ફોન કાપી નાખ્યો. પારુલની આંખમાં આંસુ હતા. તેણી સમજી શકતી ન હતી કે તેની દરેક માંગ પૂરી કરનાર તેનો પતિ એટલો કઠોર કેવી રીતે બની ગયો. તે જ સમયે તેની માતા રૂમમાં આવી અને પારુલને રડતી જોઈ તેણે કહ્યું, અરે શું થયું મારી દીકરી? તું આમ કેમ રડે છે? મમ્મી, આશીષ મારા પર ખૂબ ગુસ્સે છે. તે કહે છે કે તે મને ફરી ક્યારે લેવા નહીં આવે. શું મેં કોઈ ગુનો કર્યો છે? આટલું કહેતાની સાથે જ પારુલે તેની માતાને ગળે લગાડી અને રડવા લાગી. તેની માતાએ તેના આંસુ લૂછતા કહ્યું, અરે કોણે કહ્યું કે તમે દોષિત છો? તમે કંઈ ખોટું કર્યું નથી. તમારી માતા હંમેશા તમારી સાથે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માતાની વાત સાંભળીને પારુલને પૂરો વિશ્વાસ હતો કે તેણે સાચો નિર્ણય લીધો છે. પારુલ તેના માતા પિતાના ઘરે આવી હતી, પરંતુ ત્યાં રહીને તે દરેક ક્ષણે આશીષના આગમનની રાહ જોતી રહી. ન તો આશીષ તેને લેવા આવ્યો કે ન તો તેણે કોઈ કોલ કે મેસેજ કર્યો. દરેક દિવસની પારુલની બેચેની વધી રહી હતી. મોબાઈલમાં આશીષ સાથેની તસવીરો જોઈને તે રડતી રહી. ત્યારે તેના પિતા ગંગાધરજી તેની પાસે આવ્યા અને કહ્યું, દીકરી, હું જાણું છું કે તું આશીષને ખૂબ પ્રેમ કરે છે.
જો તમે એક ડગલું આગળ વધશો તો મને ખાતરી છે કે આશીષ તમને લેવા જરૂર આવશે. તો પારુલ ગુસ્સામાં આવીને બોલી, કેમ પપ્પા, હું કેમ ફોન કરું? આખરે મેં કેવો ગુનો કર્યો છે? ત્યારે તેના પિતાએ કહ્યું, દીકરી, જ્યારે તું તારી જીદ છોડવા માંગતી નથી તો પછી તું કેમ આખો દિવસ રૂમમાં બંધ થઈને રડે છે? આ સાંભળીને પારુલે કહ્યું, આખરે તમે કેવા પિતા છો? તમને મારી તકલીફો પણ દેખાતી નથી. તમે હંમેશા મને દોષ આપતા રહો છો. હા દીકરી, તારી વાત સાચી છે. હું કેવો પિતા છું જે પોતાના બાળકોને સાચા અને ખોટા વચ્ચે તફાવત પણ સમજાવી શક્યા નહીં. અને કોઈ પણ રીતે તમે શું જાણો છો તેમના બાળકો માતા પિતા માટે શું અર્થ છે? તમે તમારા બાળકનું ધ્યાન રાખ્યું છે? તેના પિતાની વાત સાંભળીને પારુલને લાગ્યું કે જાણે તેની પુત્રીને ગંગાધરજીએ જોરથી થપ્પડ મારી દીધી. તેના પિતાએ કહ્યું, લો, આશીષ ખૂબ જ હોશિયાર છે. તેથી દીકરીનો સંબંધ બચાવવા તેણે આશીષને ફોન કર્યો. દીકરા, મને તને કંઈ કહેવાનો અધિકાર નથી. મારી દીકરીના કૃત્યએ મારાથી આ અધિકાર છીનવી લીધો છે. પણ તેમ છતાં હું મારી દીકરી વતી તારી માફી માગું છું. દીકરા, મને ખબર છે કે મારી દીકરી ખૂબ જ જિદ્દી છે, પણ એ પણ સાચું છે કે તે તને ખૂબ પ્રેમ કરે છે. હાથ જોડીને હું તને વિનંતી કરું છું, આશીષ પુત્ર, આ સંબંધને ફરી એક વાર તક આપો. ના પપ્પા, તમે શું વાત કરો છો? મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે આ ઘર તેનું છે. તે જ્યારે ઈચ્છે ત્યારે પાછી આવી શકે છે. પણ તેમ છતાં જો તમે કહો તો હું તેની સાથે ફરી એકવાર વાત કરીશ. મારી વાતથી અમારા સંબંધો સુધરશે તો મને એમાં કોઈ વાંધો નથી. થોડી વાર પછી આશીષે પારુલને ફોન કર્યો. આશીષનો ફોન જોઈને પારુલના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે તરત જ ફોન ઉપાડ્યો અને ફોનમાંથી આશીષનો અવાજ આવ્યો. હેલો પારુલ, કેમ છે તું? પારુલે થોડી નારાજગી વ્યક્ત કરતા કહ્યું, આશીષ, આજે આટલા દિવસો પછી તને મારી યાદ આવી છે. મારી તબિયત ઠીક છે કે નહીં એ જાણવું પણ તમે જરૂરી નથી માન્યું. ઠીક છે, છોડો. હવે મને કહો કે તમે કેવી રીતે ફોન કર્યો હતો? પછી આશીષે કહ્યું, જુઓ પારુલ, જે થયું તે થઈ ગયું. હવે તમારો બધો ગુસ્સો ભૂલીને તમારા ઘરે પાછા આવો. તું કહે તો હું આજે સાંજે તને લેવા આવીશ. પછી પારુલે કહ્યું, આશીષ, મારે આવવું છે. મને કોઈ વાંધો નથી, પણ હું નથી ઈચ્છતી કે અમારી વચ્ચે ફરી કોઈ ઘર્ષણ થાય. તમારો મતલબ શું છે? મને સમજાતું નથી. આશીષે કહ્યું. તો પારુલે કહ્યું, મારો મતલબ, મારી એક શરત છે કે જ્યાં સુધી હું સંમત ન હોઉં ત્યાં સુધી અમે કુટુંબ નિયોજન વિશે વિચારીશું નહીં. આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મને જ હશે. પછી આશીષે કહ્યું, અરે પારુલ, આપણે પતિ પત્નીનો સંબંધ છે, તો આ સંબંધમાં શરતો ક્યાંથી આવી? મનસ્વી વર્તન કરીને તે પહેલેથી જ મોટી ભૂલ કરી છે. ઠીક છે આશીષ, જો તું મક્કમ છે તો હું તારા ઘરે પાછી નહીં આવું, પારુલે કહ્યું. આશીષ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, પારુલ, તારા પિતાની સલાહથી હું અમારા સંબંધોને ફરીથી ઉકેલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મને ખબર નહોતી કે તમે આટલા અજાણ છો. ઠીક છે, તો તમે મને યાદ ન કરી, તમે પપ્પાને સલાહ મુજબ કર્યું, પરંતુ તમે મારી સાથે વાત કરી રહ્યા હતા અને હું સમજી ગઈ કે તમે હજી પણ મને પ્રેમ કરો છો. હવે હું ક્યારેય તારી સાથે નહીં આવું. આટલું કહીને પારુલે ફોન કાપી દીધો અને જોરથી બૂમ પાડી, પાપા, પાપા, ક્યાં છો? એટલામાં જ તેની માતા દોડતી આવી અને બોલી, શું થયું દીકરી, તું કેમ બૂમો પાડે છે? તો પારુલે કહ્યું, મમ્મી, પપ્પાને શું જોઈએ છે? જો હું તેમના માટે બોજ લાગતી હોય તો હું આ ઘર પણ છોડી દઈશ. પછી ગંગાધરજી પણ ત્યાં આવ્યા. તેને જોતાની સાથે જ પારુલે ગુસ્સામાં કહ્યું, તમે મને પૂછ્યા વગર આશીષને કેમ ફોન કર્યો? તમે તેની સાથે કેમ આજીજી કરી? તે વિચારતો હશે કે હું તેના વિના જીવી શકીશ નહીં. આખરે તમે મારા વિશે કેવી રીતે નિર્ણય લીધો? મને પૂછ્યા વગર આવું કેમ કરી લીધું? હા દીકરી, હું એ વિચારવામાં ખોટો હતો કે હું સમજાવીશ તો તું સમજી જશે, પણ તારી જીદ સામે કોઈ કંઈ જોઈ શકતું નથી. જો તમારામાં આટલું જ અભિમાન હોય તો તમારા જીવનને તમારી મરજી પ્રમાણે જીવો. હવે હું તને કંઈ નહીં કહું. આટલું કહીને ગંગાધરજી તેમના રૂમમાં ગયા. પારુલે પાછળથી બૂમ પાડી, હા હા, જાઓ. હું આશીષને પણ બતાવીશ કે હું તેના વિના આરામથી જીવી શકું છું. ખબર નથી કે તે પોતાના વિશે શું વિચારે છે. માતા, તમારે તરત જ વકીલ સાથે વાત કરવી જોઈએ અને છૂટાછેડાના કાગળો તૈયાર કરાવી લેવા જોઈએ. હવે હું તેની સાથે બિલકુલ નહીં રહી શકું. છૂટાછેડાની વાત સાંભળીને તેની માતાએ તેને આરામથી પોતાની પાસે બેસાડી અને સમજાવવા માંડી, દીકરી, આટલું ગુસ્સે થવું યોગ્ય નથી. ક્યારેક તું ઠંડકથી કામ લેજે.
નહીં તો તારે પસ્તાવો કરવો પડશે. ના માતા, બસ બસ, આ મારો અંતિમ નિર્ણય છે. પણ દીકરી, તારી ફોન વાતચીતનું શું થયું? કાવેરીજીએ પૂછ્યું, જેથી પારુલે આશીષ સાથે બનેલી બધી વાત જણાવી. તો કાવેરીજીએ કહ્યું, ઠીક છે દીકરી, જો આશીષ પોતે કંઈ સુધરવા ન માગતો હોય તો આગળ વધવું જ તારા હિતમાં છે. અમે વકીલ સાથે વાત કરીશું. મારી દીકરી જે ઈચ્છે તે જ થશે. થોડા દિવસોમાં છૂટાછેડાના કાગળો આશીષ પાસે પહોંચ્યા. તે કાગળો વાંચતા જ તે ચોંકી ગયો. તેને લાગ્યું કે જાણે આખી પૃથ્વી ધ્રુજવા લાગી છે. તેને ચક્કર આવવા લાગ્યા અને બધી જૂની વાતો તેના મગજમાં આવવા લાગી અને તે માથું પકડીને જમીન પર બેસી ગયો. ના, મારી પારુલ આ કરી શકતી નથી. આમ કહી આશીષે પારુલને ફોન કર્યો, પણ બીજી બાજુથી પારુલની મમ્મીએ ફોન ઉપાડ્યો. મારે પારુલ સાથે વાત કરવી છે, આશીષે કહ્યું. તો કાવેરીજીએ કહ્યું, અરે હવે શું વાત કરવાનું બાકી છે? પારુલ તારી સાથે વાત કરવા માંગતી નથી. ના માતા, મારે જાણવું છે કે શું આ તેનો અંતિમ નિર્ણય છે? હા, હવે મારી દીકરી એ જેલમાં ગૂંગળામણથી જીવવા માંગતી નથી. તે અનિચ્છનીય બંધનમાંથી મુક્ત થવા માંગે છે. આટલું કહીને કાવેરીજીએ ફોન મૂકી દીધો. દિવસો આમ જ પસાર થઈ ગયા. એક દિવસ પોતાના રૂમમાં ઉદાસ બેઠેલી પારુલને કોઈની સાથે વાત કરવાનું મન થયું એટલે તેણે તેની મોટી બહેન મોનિકાને ફોન કર્યો. વાત કરતા મોનિકાએ કહ્યું, હું તને શું કહું, હું ભૂખ અને તરસને કારણે મરી રહી છું. ત્યારે પારુલે આશ્ચર્યમાં કહ્યું, તો તે હજી સુધી કેમ નથી ગાતું? તે જાણે તને ખબર ન હોય તેમ કહી રહી છે. આજે કરવા ચોથ છે અને મેં મારા પતિ માટે ઉપવાસ રાખ્યો છે. તને ખબર છે, તારા જીજુએ મને મારી પસંદગીની ખૂબ જ સુંદર સાડી ખરીદી આપી છે. વહેલી સવારે જ્યારે હું કપડાં પહેરીને આવી ત્યારે તમારા જીજુ મારી સામે જોઈ રહ્યા હતા. આજે રાત્રે અમે એક સરસ રેસ્ટોરન્ટમાં જમવા જઈ રહ્યા છીએ. કરવા ચોથનું નામ સાંભળતા જ પારુલ પોતાનો મોબાઈલ ફોન મૂકીને નીચે ગઈ અને તે વિચારવા લાગી. મોનિકા ભૂખી અને તરસી હોવા છતાં ઘણી ખુશ દેખાતી હતી. તે કેટલી નસીબદાર છે. અચાનક પારુલના મોઢામાંથી નીકળી ગયું. પછી તેણીએ કહ્યું, હું કોઈ ઓછી નસીબદાર ન હતી. ગયા વર્ષે હું કરવા ચોથ પર ખૂબ જ ઉત્સાહિત હતી. મેં આશીષને ઘણી મનાઈ કરી હતી, છતાં તેણે મારા માટે ઉપવાસ રાખ્યો હતો. બધું શું છે? સવારે સવારે ઉઠ્યા પછી સવારે તેણે મારી પસંદગીની બધી વાનગીઓ તૈયાર કરી હતી અને અમે બંને સાથે ગાતી હતી. તે આખો દિવસ મારી સાથે ભૂખ્યો અને તરસ્યો રહ્યો હતો અને રાત્રે મને એક સરસ 5 સ્ટાર હોટેલમાં જમવા પણ લઈ ગયો હતો. વિચારતી વખતે પારુલના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ બીજી જ ક્ષણે તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. તેના હૃદયના કોઈ ખૂણેથી આંસુ વહેવા લાગ્યા અને તેને લાગ્યું કે આશીષને બોલાવે અને તેના કૃત્ય માટે માફી માંગે. પછી તેણે તેની માતાનો અવાજ સાંભળ્યો, પારુલ, જુઓ, એક પત્ર આવ્યો છે. પારુલે તેને ખોલી તો તેમાં છૂટાછેડાના કાગળો હતા, જેના પર આશીષની સહી હતી. અચાનક તેના મનમાં લાગણીઓનું વાવાઝોડું ઊભું થયું. આશીષે હસ્તાક્ષર કર્યા એટલે કે હવે તે આ સંબંધમાંથી છુટકારો મેળવવા માંગે છે. હું એકમાત્ર એવી પાગલ હતી જે હજી પણ તેની સાથે વાત કરવાનું વિચારી રહી હતી. તો ઠીક છે, જો આશીષને મારી પરવા નથી તો હું તેને કેમ બોલાવું? ગુસ્સામાં તેણે મોબાઈલ બેડ પર પછાડી દીધો. થોડા દિવસો વીતી ગયા અને એક દિવસ પારુલ બજારમાં ગઈ. ત્યાં તેણીને તેણીની મિત્ર મળી, જે તેના માટે પહેલાં કરતાં કંઈક અલગ દેખાતી હતી. તેનું વજન પણ થોડું વધી ગયું હતું. તેના મિત્રએ હસતા હસતા તેણે કહ્યું કે તે માતા બનવાની છે. પારુલ તેના મિત્રની આ વાત સાંભળીને ચોંકી ગઈ, કારણ કે આ મિત્રએ જ તેને બાળકના અફેરમાં ન પડવાની સલાહ આપી હતી. બહુ મુશ્કેલીથી પોતાની જાતને કાબૂમાં રાખતા પારુલે કહ્યું, શું પણ તું મને સલાહ આપતી હતી કે હવેથી આ મુસીબતમાં પડવાની જરૂર નથી અને હવે તું જ છે? હા પારુલ, શું વાત એમ છે કે હું અત્યારે વિચારતી નથી તો એકાદ વર્ષ પછી અમારે પરિવાર વધારવા વિશે વિચારવું પડે, તો હવે કેમ નહીં? આ સાંભળીને પારુલનું મન જાણે શૂન્ય થઈ ગયું. આ પછી તે બીજું કંઈ બોલી ન શકી અને સીધી પોતાના ઘરે આવી ગઈ. તેના મનમાં વિચારોનું વાવાઝોડું ધબકવા લાગ્યું. આજે પહેલી વાર તેને ભાન થયું. થોડા સમય પછી તેની માતા તેની પાસે આવી અને કહ્યું, પારુલ દીકરી, એક ખૂબ જ સારા સમાચાર છે. વકીલનો ફોન આવ્યો. માત્ર 2 દિવસ તે પછી કોર્ટની આગામી સુનાવણીમાં તમારા છૂટાછેડા મંજૂર કરવામાં આવશે. હવે તમે એ જેલમાંથી કાયમ માટે મુક્ત થશો. તને ખબર છે દીકરી, મેં તારા માટે છોકરો પણ શોધી કાઢ્યો છે. તે બહુ સારા પરિવારમાંથી છે. તે તને ખૂબ જ સાચવશે.
કાવેરીજીએ આટલું કહ્યું ત્યારે પારુલે જોરથી બૂમ પાડી, બસ કરો મમ્મી, મારે ફરી લગ્ન નથી કરવા. ભગવાન ખાતર મને હમણાં એકલી છોડી દો. કેટલાક કલાકો વીતી ગયા, પણ પારુલ બસ પોતાના મોબાઈલમાં આશીષની તસવીર જોતી રહી. તે જ સમયે તેના પિતા ગંગાધરજી તેના રૂમમાં આવ્યા અને તેની બાજુમાં બેસીને તેના માથા પર પ્રેમથી હાથ લગાવવા લાગ્યા. પારુલને તેના પિતાનો સ્પર્શ મળતા જ તેણે તેને ગળે લગાડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે ગંગાધરજીએ કહ્યું, દીકરી, આજે તું આટલી ઉદાસ કેમ છે? તારે ખુશ થવું જોઈતું હતું. છેવટે તું જે ઈચ્છતી હતી તે થઈ રહ્યું છે. તો પારુલે કહ્યું, ના પાપા, પ્લીઝ મને માફ કરી દો. તમે સાચા હતા. મારી જીદ અને અહંકારે મને સાવ એકલી કરી દીધી. હવે પરિસ્થિતિમાં મને સાથ આપનાર વ્યક્તિને મેં દુઃખ પહોંચાડ્યું. હવે હું મારી જાત પર અણગમો અનુભવું છું. કાશ તમે આ વાતો પહેલાં સમજી ગયા હોત. દીકરી, તને આવી હાલતમાં જોઈને મારા દિલમાં શું વીતતું હશે તું નથી જાણતી. લગ્ન એ એક એવું જોડાણ છે જે બે લોકોને એક જ દોરામાં બાંધે છે. આશીષે દોરાને મજબૂતીથી પકડી રાખ્યો હતો, પણ અફસોસ તમે તેને સંભાળી શક્યા નહીં. પણ હવે તું તારો પૂરો પ્રયત્ન કર આ સંબંધને સંભાળવા, અને આ વખતે આશીષ સાથેનો તારો સંબંધ એવી ગાંઠમાં બાંધી લેજે કે તું તેને છૂટા કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે છૂટી ન શકે. પારુલ સમજી ગઈ કે તેના પિતા શું કહે છે. તેણે તરત જ આશીષને ફોન કર્યો, પણ 2-3 વાર કોશિશ કરવા છતાં કોઈએ ફોનનો જવાબ ન આપ્યો. એટલે પારુલે બીજા દિવસે આશીષને ફોન કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને આશીષની ઓફિસે પહોંચી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે આશીષ એક મહત્વની મીટિંગમાં છે. ત્યાં બેસી પારુલ આશીષની રાહ જોવા લાગી. જો કે સેક્રેટરીએ આશીષને જાણ કરી હતી કે પારુલ મેડમ તમને મળવા આવ્યા છે, પરંતુ આશીષ તેને મળવા આવ્યો ન હતો. 3 કલાક આમ જ વીતી ગયા. મીટિંગ પૂરી થતાં પારુલ અંદર આવી. તેની આંખોની લાલાશ જોઈને જ આશીષ સમજી ગયો કે તે ખૂબ જ લાંબા સમય સુધી રડતી રહી હશે. પારુલે ધ્રુજતા અવાજે કહ્યું, આશીષ, શું આપણે આપણા સંબંધને વધુ એક તક આપી શકીએ? આટલું કહીને તે ફરી રડી પડી. તો આશીષે કહ્યું, પારુલ, તારા માટે લગ્ન ઢીંગલીના ખેલ જેવું હશે, પણ મારા માટે નહીં. તારા ગયા પછી હું સાવ ભાંગી પડ્યો હતો. હવે હું બહુ મુશ્કેલીથી ઊભો થઈ શક્યો છું. માફ કરજો પારુલ, હવે આપણું થવું શક્ય નથી. પારુલ ખૂબ રડી અને આજીજી કરી, પણ આશીષ સંમત ના થયો. પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન ન કરી શકનાર આશીષ આજે તેના ધ્રુજતા રડવાનો અવાજ પણ તેના પર કોઈ પ્રભાવ ન હતો. હવે હું જાઉં છું, મારે બીજે ક્યાંક મીટિંગ છે. આટલું કહી આશીષ ત્યાંથી ઝડપથી ચાલ્યો ગયો. પારુલ તેના વર્તનથી સ્તબ્ધ થઈ ગઈ. આશીષ તેની કારમાં બેસીને ખૂબ રડ્યો. પત્ની પારુલનો સુકાઈ ગયેલો ચહેરો તેની નજર સમક્ષ વારંવાર આવી રહ્યો હતો. તે આટલો પથ્થર હૃદય કેવી રીતે થઈ ગયો? પોતાની જાતને શાંત કરીને તેણે પારુલના પિતા ગંગાધરજીને ફોન કર્યો અને કહ્યું, કેમ પિતાજી, તમે મને આવું કરવાનું કેમ કહ્યું? મેં મારી પારુલને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું, જ્યારે હું તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ જોઈ શકતો હતો. ત્યારે ગંગાધરજીએ કહ્યું, દીકરા, હું જાણું છું કે તેને તેના કાર્યોનો પસ્તાવો છે, પરંતુ હું ઈચ્છું છું કે તે તેના સંબંધોની કદર કરે. જો હું તેનો પિતા છું તો તમે પણ મારા પુત્ર છો, અને હું મારા પુત્રને ફરીથી આ રીતે તૂટતો જોવા નથી માગતો. જો તેણીને બધું સરળતાથી મળી જાત તો તેની કિંમત ક્યારેય સમજી શકશે નહીં. હું તમને ખાતરી આપું છું કે હવે જે પારુલ તમારી સાથે પાસે આવશે તે જાણશે કે સંબંધોને કેવી રીતે મૂલ્ય આપવું. કદાચ પારુલ ઘરે આવી ગઈ હશે. દીકરા, હું ફોન રાખીશ. શું થયું દીકરી, તું કેમ રડે છે? કાવેરીજીએ પૂછ્યું. તો પારુલે કહ્યું, માં, આશીષે મને માફ કરી નથી. બધું સમાપ્ત થઈ ગયું છે. ઠીક છે, તો તમે પહેલાં આશીષને મળવા ગયા હતા. ફરી તેણે મારી દીકરીને દુઃખ પહોંચાડ્યું. પણ દીકરી, ચિંતા ના કર, કાલે તું એ પથ્થરદિલ વ્યક્તિની હંમેશ માટે છુટકારો મેળવશે. જ્યારે તેની માતાએ તેને કહ્યું ત્યારે ગંગાધરજીની ધીરજ તૂટી ગઈ. બસ કાવેરી, તે મારી દીકરીને બહુ ફસાવી છે. મને આશ્ચર્ય થાય છે કે તમે તમારી દીકરીને શું શીખવો છો. એક માતા તેની પુત્રીને કુટુંબમાં કેવી રીતે જીવવું તે શીખવે છે, પરંતુ અહીં તું એમનું જીવન બરબાદ કરવા પર બેઠી છે. ગંગાધરજી જ્યારે ગજબના સ્વરે બોલ્યા ત્યારે કાવેરીજીને નવાઈ લાગી. પછી પારુલે કહ્યું, હા માં, પપ્પા એકદમ સાચા છે. આમાં આશીષનો કોઈ દોષ નથી. હું એ હતી જેણે તેના પ્રેમની કદર ન કરી. તેણે હંમેશા મને ટેકો આપ્યો, મને તેના દિલમાં રાખી. પણ મેં શું કર્યું?
જો મેં તે સમય યોગ્ય નિર્ણય લીધો હોત તો આજે હું ખુશીથી મારા પતિ સાથે મારું જીવન જીવી શકત. પણ માતા, મને નવાઈ લાગે છે કે જો હું માર્ગથી ભટકી ગઈ હોત તો તે મને સાચો રસ્તો કેમ ન બતાવ્યો. તમે મારા દરેક ખોટા નિર્ણયને યોગ્ય ઠેરવતા હતા. પારુલ બોલતી રહી અને તેની મમ્મી ગુનેગારની જેમ આંખો નીચી કરીને બધું સાંભળતી રહી. પછી પારુલે કહ્યું, પપ્પા, હવે મેં નક્કી કર્યું છે કે આજે હું જ હકીકતમાં હમણાં જ હું મારા પતિના ઘરે જાઉં છું. હવે હું આશીષથી દૂર રહી શકતી નથી. આટલું કહીને પારુલ દરવાજાની ચોકડી ઓળંગીને તેના ઘરે જવા નીકળી પડી. થોડી જ વારમાં કાવેરીજીનો ફોન રણક્યો. તેની મોટી દીકરીનો ફોન હતો. તેની મોટી દીકરી મોનિકાએ કહ્યું, મમ્મી બસ બહુ થયું હવે. શું થયું દીકરી, શું વાત છે? કાવેરીજીએ પૂછ્યું. પછી બીજી બાજુથી અવાજ આવ્યો, મમ્મી, હવે હું આ માણસ સાથે બિલકુલ નહીં રહી શકું. મને ખબર નથી તે પોતાની જાતને સમજે છે શું. હું હમણાં તમારી પાસે બાળકોને લઈને આવું છું. આ સાંભળીને કાવેરીજીએ ગુસ્સામાં કહ્યું, સાવધાન, તું તારા પતિ સાથે લડીને અહીં આવી છે તો તમારા પતિ સાથે શાંતિથી રહો. મને ખબર છે કે તે એટલો ખરાબ નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ટૂંક સમયમાં મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર.